કેમ છો અધિકારી મિત્રો? મજામાં ને? આજે આપણે 5 મે 2026 ના ટોપ 10 MCQ કરંટ અફેરના એના વિશે ચર્ચા કરવાના છે. જે બેઠા તમારી પરીક્ષામાં આવે એ ટાઈપના કરંટ અફેરના પ્રશ્નો છે, મહત્વના છે. ચલીએ આજના આપણા લેક્ચરની શરૂઆત કરી દઈએ. ખાસ કરીને જ્યારે ભણાવતો હોય ને, સમજી લો કે આ MCQ છે, તમે વિડીયો પોઝ કરી અને આન્સર આપવાની ટ્રાય કરજો, કારણ કે તમને આ કેટલું આવડે એનાથી તમે આનો અંદાજ લગાડી શકશો. 1 મે 2026 ના રોજ ગુજરાતે 66મો સ્થાપના દિવસ ક્યાં મનાવ્યો છે? તો સુરત ખાતે આની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે. ઇમ્પોર્ટન્ટ છે. ભારતનો પ્રથમ ગ્રીન મિથેનોલ પ્લાન્ટ એ કયા પોર્ટ ખાતે શરૂ કરવામાં આવ્યો છે? રાજ્ય કે તો ગુજરાત, જિલ્લો કે તો કચ્છ અને કંડલા પોર્ટમાં શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ કયા રાજ્યે દેશનું પ્રથમ પેપરલેસ ન્યાયતંત્ર રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો સિક્કિમ બન્યું છે, જ્યાં કોર્ટમાં એક પણ કાગળ તમને નહીં જોવા મળે. હવે બધી વર્ક ઓનલાઈન અથવા તો મોબાઈલમાં ડિજિટલ સ્વરૂપે થાય. કયા પ્રોજેક્ટ અંતર્ગત સથુર નીલગિરી ક્લાસનું ફ્રિગેટ નૌકાદળ કાફલામાં જોડાયું છે? તો પ્રોજેક્ટ 17A અંતર્ગત જોડાયું છે. આનું નામ મુખ્ય મહેન્દ્રગીરી છે, તો એ યાદ રાખવું. કયા દેશનું વિશ્વનું પ્રથમ શૂન્ય ઉત્સર્જક વાળી કોલસાની બેટરી વિકસાવી છે? તો ચાઇનાએ આ પ્રયોગ કર્યો છે પ્રયોગશાળામાં. આમાં તો કે કોલસાને બાળવામાં નહીં આવે, એમનેમ જ એમાંથી વીજળી શોષી લેવામાં આવશે. ભારતીય સેનાએ કયા શહેરમાં 4 દિવસીય એડવાન્સ સર્જિકલ આઈસકેપ ઓપરેશન નેત્રા 1 સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે? તો લેહ ખાતે આનો એન્ડ આપ્યો છે. ઇમ્પોર્ટન્ટ છે. DRDOએ લદ્દાખના રણ, નદી કિનારાના વિસ્તારો અને લડાઈ સહાય અને જમાવટી અદ્યતન શસ્ત્ર વાળું વાહક કયા નામે લોન્ચ કર્યું છે? તો વિક્રમ VT-21 ના નામે લોન્ચ કર્યું છે. ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બધીમાં હાલી ચલી શકશે. કેન્દ્રએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરી છે? તો અનુપમેન્દ્ર સિંહની નિમણૂક કરી છે. ઇમ્પોર્ટન્ટ છે. કયા રાજ્યએ આપત્તિ પ્રતિભાવ મિકેનિઝમને મજબૂત બનાવવા માટે ખોવારેલ મોબાઈલ એપ્લિકેશન શરૂ કર્યું છે? તો મિઝોરમે શરૂ કર્યું છે. અને હિન્દી ભાષામાં આનો અર્થ કરીએ તો પ્રકૃતિ એવો થાય છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, ક્લાસ કેવો લાગે એ અવશ્યથી તમે કોમેન્ટ અથવા તો તમે જણાવી શકો છો અમને. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરવાની તમારા મિત્રો સુધી, અને અહીં સુધી પૂગવા માટે દિલથી આભાર તમારો. એન્ડ સુધી ક્લાસ જોવાનો હંમેશા, કારણ કે અધૂરું જ્ઞાન તમને ખબર જ છે કેવું છે. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.